નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો તો તેના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે। આ પ્રકરણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ નાનું પ્રકરણ છે અને સાથે સાથે આ પ્રકરણમાંથી આપણને બોર્ડની અંદર 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે, એટલે એ પણ ફાયદાકારક છે। એટલે 5 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે અને બીજું કે 5 ગુણના પ્રશ્નો પણ આમ કહી શકાય છે કે 3 જ પ્રશ્નોને તમે જો તૈયાર કરી નાખો તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે આ પ્રકરણની અંદર 5 ગુણના પ્રશ્નો આવી ગયા, ખબર છે। તો એમાંથી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સાથે સાથે કયા કયા પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરતા જઈશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડીક બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી કેવું કેવું પૂછાણું છે એની આપણે ચર્ચા કરી લેવી। જો એના બ્લુપ્રિન્ટની વાત કરવામાં આવે તો અહીં આપણે જોઈ શકાય છે, અહીં મેં કુલ ગુણ અને જનરલ વિકલ્પ સાથે લખેલા નથી। એનું કારણ એ છે કે કદાચ આ વખતે થોડોક ફેરફાર થવાનો છે। બજારની અંદર બ્લુપ્રિન્ટ જોવા મળે છે પણ એ કોઈ ઓફિશિયલ બ્લુપ્રિન્ટ નથી, એટલે કે એના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ તેમ નથી। તો જે નમૂનાનું પેપર હતું આપણું 2023ની અંદર, તો એ પ્રમાણે આપણને આ પ્રમાણેના પ્રશ્નો પૂછાવાના હતા, એમ આપણે કહી શકાય છે। એટલે કે એક પ્રશ્ન આ 1 ગુણ, 2 પ્રશ્ન આ એટલે 4 ગુણ અને એક પ્રશ્ન આ એટલે 5 ગુણ અને 5 ને 4 9 ને 1 10 ગુણનું આ ચેપ્ટરની અંદરથી પૂછાવાનું છે। તો આનો ગુણભાર મોટે ભાગે કુલ ગુણ 8 અને જનરલ વિકલ્પ સાથે 10 એમ આપણું હતું। પણ હવે આપણે 2026ની અંદર જે પેપર આપવાનું છે એની અંદર જો સ્થિતિ ફેરફાર હશે તો જ્યારે પણ ઓફિશિયલ કોઈ માહિતી હશે તો તરત જ આપણે અલગ અલગ માધ્યમો દ્વારા તમને જાણ કરવાનો પ્રયત્ન કરશું। એ પહેલા આપણે એ સર્વે કરી લેવી વિદ્યાર્થી મિત્રો કે બોર્ડમાં જે પૂછાયેલા પ્રશ્નો છે ને એ મુજબ વાસ્તવિક સ્થિતિ શું હતી આ ચેપ્ટરની, એટલે કે જે અગાઉ પૂછાઈ લીધા છે પેપર એ, દાખલા કે 2023માં શું હતું, તો એમાં વિભાગ એ નો એક પ્રશ્ન પૂછાયેલો હતો, વિભાગ બી નો એક પ્રશ્ન હતો અને વિભાગ ડી ના 2 પ્રશ્ન એટલે 6 ગુણ, બરાબર। 6, 7 ને 8 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાયેલું છે। ક્યારે? તો કે 2023માં। 23નું પેપર થોડુંક ફેરવાળું હતું, આપણે 24નું વિશેષ જોવાનું છે। તો 2024ની આપણે જો વાત કરવા જઈએ તો વિભાગ એ નો એક પ્રશ્ન એટલે કે 1 ગુણ, વિભાગ સી ના 2 પ્રશ્નો એટલે 4 ગુણ અને વિભાગ ઈ નો એક પ્રશ્ન એટલે કે 5 ગુણ। 5 ને 4 9 ને 1 10 ગુણનું આપણને ક્યારે પૂછાયેલું હતું તો કે 2024ની અંદર। 2025ના પેપરની વાત કરવા જઈએ એટલે કે ગઈ બોર્ડના પેપરની જો આપણે વાત કરવા જઈએ તો વિભાગ એ નું એક પ્રશ્ન, વિભાગ સી ના 2 પ્રશ્નો અને વિભાગ ડી નો એક પ્રશ્ન, એટલે આમાં પણ આપણને 10 ગુણનું પૂછાયેલું છે। એટલે એમ કહી શકાય છે કે છેલ્લા 2 વર્ષની અંદરથી આ ચેપ્ટરમાં આપણને 5 ગુણના પ્રશ્નો પૂછાયેલા છે। બ્લુપ્રિન્ટ પ્રમાણે પણ આ ચેપ્ટરના 5 ગુણના પ્રશ્નો પૂછાય છે એવું છે। તો આપણે 5 ગુણના પ્રશ્નો ઉપર આ ચેપ્ટરની અંદર વિશેષ ભાર મૂકશું, કારણ કે ચેપ્ટર ખૂબ જ નાનું છે, એટલે આપણને એનો પણ ફાયદો થશે, કારણ કે પ્રશ્નોની સંખ્યા ઓછી છે। એટલે એમ કહી શકાય છે કે આમાં 3 પ્રશ્નો તમે તૈયાર કરી નાખો તો લગભગ બોર્ડની અંદર 5 ગુણના જે પ્રશ્નો પૂછાતા હોય એ લગભગ મોટે ભાગે એમાં આવી જાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એને જોઈ લેવી, બરોબર। આપણે બોર્ડમાં જે પૂછાયેલા પ્રશ્નો છે તેની યાદી પણ અહીંયા આપણે મૂકેલી છે, તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો। ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે। આવું એક ગુણમાં પણ પૂછી લેશે ને એમસીક્યુમાં પૂછી લેશે કે આ વિધાન કોનું છે, બરોબર। તો વિધાન સમજાવો। ફેબ્રુઆરી 2025 એટલે લાસ્ટ આપણે જે ગઈની વાત છે। ત્યારબાદ સાટા પ્રથાના મૂલ્ય માપનની મુશ્કેલી ઉદાહરણ આપી સમજાવો, એ પણ ફેબ્રુઆરી 2025માં। તો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે કીધું હતું કે 2025ની અંદર વિભાગ સી ના કેટલા પ્રશ્નો પૂછાયેલા હતા? 2 પ્રશ્નો। તો અહીંયા આપણે જોઈ શકાય છે કે 2 પ્રશ્નો આપણને ગઈ બોર્ડની અંદર પૂછાયેલા છે।
નાણાં વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ઉદાહરણ સહિત સમજાવજો. આ પ્રશ્ન બધા જો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 5 ગુણમાં તમે તૈયાર કરશો આવી જશે. આ પ્રશ્ન 5 ગુણના પ્રશ્નની અંદર મુદ્દો છે એ આવી જશે. દાબેલો ફુગાવો એટલે શું એની માત્ર એક વ્યાખ્યા છે, બરોબર છે. અને એ વ્યાખ્યાના આપણને કેટલા ગુણ મળે છે તો કે 2 ગુણ મળે છે. બરાબર, એ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. નાણાંના પ્રકારો જણાવો. બરોબર, એના 6 નાણાંના પ્રકારો છે. તો એ 2024 ની અંદર અને 2020 ની અંદર પૂછાયો હતો. ફુગાવાના લક્ષણો જણાવો એવો આપણને 2024 માં અને 19 માં પૂછાયેલો હતો. તો 24 માં પણ 2 પ્રશ્નો છે, તો આપણે જોઈ શકાય છે. સાટા પ્રથાનો અર્થ આપી તેની મુખ્ય મર્યાદાઓના માત્ર મુદ્દા જણાવો. શું કીધું છે તો કે સાટા પ્રથાનો અર્થનો 1 ગુણ અને મર્યાદા જે 3 છે એ જણાવવાનો 1 ગુણ બરાબર 2 ગુણ. આ રીતે આપણો પ્રશ્ન બને છે. તો એ 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં વિશેષ તમારે મોટા ભાગના પ્રશ્નો તો એવા છે કે તમે 3 ગુણમાં અથવા તો 5 ગુણના પ્રશ્નોની અંદર આવી જાય છે. એટલે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ સરળ છે અને ઓછી મહેનતે વધારે ગુણ આવે એવું આ ચેપ્ટર છે તેમ કહી શકાય. ત્યારબાદ વિભાગ ડી માં પ્રશ્ન પૂછાયેલા જો આપણે વાત કરવા જઈએ તો છેલ્લા 2 વર્ષમાં વિભાગ ડી ના પ્રશ્નો પૂછેલા નથી. એટલે એના આગળના જે વર્ષમાં જે ડી ના પૂછાયેલા છે એ છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો. જો વિદ્યાર્થી મિત્રો આપણે એવી ક્યારે ભૂલ નહીં કરવાની કે આ ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણને 3 ગુણનો પ્રશ્ન નથી તો ન પૂછાય એવું નહીં માનવાનું. કારણ કે ઘણી બધી વાર બોર્ડ પોતાની બ્લુપ્રિન્ટને પ્રાધાન્ય આપવા સિવાય ફેરફાર કરે છે. તો આવો ફેરફાર કરે તો આપણને આ ચેપ્ટરમાં સહેલા પ્રશ્નો આવડતા હોય અને હાથે કરી તૈયાર ન કરવો એવું ન થાય. વસ્તુની માંગમાં વધારો થવા લીધે ફુગાવો ઉદ્ભવવાના કારણો ચર્ચો. સાટા પ્રથાની મર્યાદા જણાવો અને નાણાંના કાર્યો સમજાવો. આ 3 પ્રશ્નો આપણે એમ કહી શકાય છે કે વિદ્યાર્થી મિત્રો 5 ગુણના છે, એમાંથી તમને પૂછેલા છે. એટલે 5 ગુણના પ્રશ્ન તમે આના 3 કરો છો તો મોટા ભાગનું આની અંદર કવર થઈ જાય છે. તો આપણે વિભાગ એ ની અંદર છેલ્લા 2 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે તેની આપણે વાત કરવા જઈએ તો નાણાંના પ્રકારો જણાવી નાણાંના કાર્યો ચર્ચો. એટલે આનો 2 ગુણ અથવા તો 1 ગુણ ગણશે અને નાણાંના કાર્યોના 3 ગુણ ગણશે. એવું 2025 ની અંદર પૂછાયેલું હતું. સાટા પ્રથાનો અર્થ આપી એટલે અર્થનો 1 ગુણ અને મર્યાદા સમજાવજો. આમાં 1+1 પણ હોય, બરોબર. એટલે આમાં સાટા પ્રથાનો એટલે તમારે અર્થ અને સાથે શું આપવાનું ઉદાહરણ પણ આપવાનું અને 3 ગુણ આના. એ રીતે પ્રશ્ન પૂછાય. અને ત્રીજો પ્રશ્ન છે ફુગાવાના કારણો. આ 3 પ્રશ્ન છે આપણે એમ કહી શકાય 5 ગુણમાં. આ ફુગાવાના કારણો આખો નથી પૂછાતો, અલગ અલગ રીતે પૂછાય છે. તો છેલ્લા 2 વર્ષની અંદર આ પૂછાયેલા છે તો આમાં પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3 પ્રશ્નોના જો વિશેષ પ્રાધાન્ય આપશું તો 2 તો આપણે સ્વાધ્યાયની અંદર આવી જ જાય છે. આના સિવાયનો એક પ્રશ્ન છે એ આપણે આમ તો 3 આવી જાય છે પ્રશ્નો, કારણ કે નાણાંના કાર્યો જે છે 3 ગુણમાં છે. આગળ માત્ર શું ઉમેરવાના છે નાણાંના પ્રકારો જ. તો થોડીક સ્માર્ટ વર્ક કરી અને તૈયારી કરો તો મારા ખ્યાલ પ્રમાણે કોઈ વાંધો આવે નહીં. તો અહીં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ આગળ વધશું કે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. બરાબર, આપણે સાચો વિકલ્પને આપણે હું તમને વારંવાર વિદ્યાર્થી મિત્રો કહું છું કે વિકલ્પો એક એવી વસ્તુ છે કે જે આપણે પાસ થવા માટે ખૂબ જ સરળ રસ્તો છે. હવે વિકલ્પો તો કેટલાય બધા છે. તમારા શિક્ષક દ્વારા કે તમે ક્યાંય અભ્યાસ કરતા હોય અહીંયા અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા બહુ બધા વિકલ્પો તમને આપશે. અને એક વિકલ્પ અઘરા માટે તમારે કેટલી મહેનત કરવી પડશે. તો પહેલા તો પ્રથમ બીજા બધા વિકલ્પોને મૂકી દો. સ્વાધ્યાયના જેટલા પ્રશ્નો આપ્યા છે લગભગ મારા ખબર 80 કે 84 કે 85 MCQ છે બધાના થઈ. તો પહેલા એટલા તૈયાર કરી નાખો. એ પરફેક્ટ આવડવા જોઈએ. કારણ કે 12 થી લઈને 15-16 સુધી તો મારા ખ્યાલ પ્રમાણે આ વિકલ્પો સ્વાધ્યાયના બેઠે બેઠા પૂછે છે. એટલે પહેલા સ્વાધ્યાયના વિકલ્પો તૈયાર કરો.
પછી બીજા બધા વિકલ્પો તૈયાર કરવા માટેનો આપણે રસ્તો છે. પછી આપણે વિકલ્પો માટેના પણ સ્પેશિયલ પિરિયડો લઈશું, પણ અત્યારે માત્ર સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર ભાર આપો, સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરી નાખો. વધારાના પ્રશ્નો ઉપર અત્યારથી ફોકસ ન કરશો. માત્ર ને માત્ર અત્યારે શરૂઆતમાં એટલે કે પ્રથમ પરીક્ષા સુધી તમે સ્વાધ્યાયના પ્રશ્નોને જ ભારણ આપો. છેલ્લા લાસ્ટ મહિનાની અંદર આપણે કેટલાક પેપરોને સોલ્વ કરશું, જેમાં અલગ અલગ રીતે જે પ્રશ્નો પૂછાય છે એને આપણે ધ્યાનમાં લઈશું. તો આ રીતે થોડીક વિચારી અને તૈયારી કરશો તો વધારે તમને ફાયદો થશે. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું વ્યાખ્યાકર્તાનું નામ જણાવો. શું કીધું છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત બધા સ્વીકારેલું છે તે નાણું છે, આવું કોને કીધું? તો ઓપ્શન આપણી પાસે આપેલા છે, માર્શલ, કેન્સ, પેગુ કે રોબર્ટસન. તો આપણી આ વ્યાખ્યા કોને આપેલી છે? તો રોબર્ટસન. ખબર? જે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું, એવું રોબર્ટસને કીધું છે. ત્યારબાદ માંગમાં વૃદ્ધિ એટલે કે માંગમાં વધારો થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? જો આમાં ખૂબ જ સરળ છે. આ વાત કોની કરી છે? માંગમાં. કે માંગ વધવાના કારણે જે ભાવ વધારો સર્જાય છે તો એને શું કહેવાય? તો અહીં ઓપ્શન આપેલા છે, માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત, વેતન પ્રેરિત કે નફા પ્રેરિત. હવે આમાં બહુ જાજી બુદ્ધિ વાપરવાની જરૂર છે નહીં. માંગમાં વૃદ્ધિ કીધી છે એટલે જવાબમાં શું આવશે? માંગ પ્રેરિત ફુગાવો. અને એની જગ્યાએ જો ખર્ચ હોત કે ખર્ચ વધવાના કારણે જે ભાવ વધારો સર્જાય છે તો એને ફુગાવો, તો એને શું કહેવાય? ખર્ચ પ્રેરિત. આ બે જ આવે છે. આપણે વેતન પ્રેરિત અને નફા પ્રેરિત એવું કઈ આવતું નથી. ખર્ચના કારણે જે ફુગાવો ઉદ્ભવે તો એ ખર્ચ પ્રેરિત, અને માંગના કારણે જે ફુગાવો ઉદ્ભવે તેને માંગ પ્રેરિત કહેવાય. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય, શું કીધું છે? કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શું અસર થાય? ઘટે છે, વધે છે, સ્થિર રહે છે કે બદલાતું નથી? શું કીધું છે? કે નાણાંના મૂલ્યની વાત કરેલી છે. ક્યારે? સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં. દાખલા તરીકે 10 રૂપિયાના કોઈ પણ વસ્તુ લેવા જાવ, એના નંગ 10 આવતા હતા. કેટલા? 10 રૂપિયામાં 10 નંગ આવતા હતા. હવે શું કીધું છે? સતત અને ભાવ વધારો થયો, 20 રૂપિયા થયા, અને હવે નંગ પણ 10 આવે છે. 10 નંગ ખરીદવા માટે 20 રૂપિયા ખરીદવાના એટલે કે ખર્ચવાના થાય છે. તો નાણાંના મૂલ્યમાં શું ફેર થયો? આ 10 રૂપિયાના 10 નંગ આવતા હતા, અહીંયા 20 રૂપિયાના 10 નંગ આવ્યા. એનો મતલબ શું થયો? આયા નાણાંનું મૂલ્ય ઘટ્યું, કારણ કે પહેલા વધુ આવતું હતું ને હવે કેવા આવવા માંડ્યા? ઓછા નંગ આવવામાં આવ્યા. આપણે ઘણા બધા આપણા પિતા તો ખૂબ મોટા ઉંમરવાળા કહેતા કે અમે નાના હતા ને ત્યારે 5 રૂપિયાની 2 રૂપિયાની સિંગમાં ભાગ લઈ જતા હતા, 2 ખિસ્સા ભરીને લઈ જતા હતા. ખાવી એટલે ખાવીને પછી બીજાને મારવી. એનો મતલબ શું થયો? કે 2 રૂપિયામાં વધારે સિંગ આવતી હતી. હવે આજે એ 2 રૂપિયાની સિંગ તો કે દુકાનદાર ના પાડે, આવશે જ નહીં. તો એનો મતલબ શું થયો? કે જેમ ભાવ વધે છે તેમ નાણાંનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તેમ આપણે કહી શકાય. એટલે કે જેમ જેમ ભાવ વધે તેમ તેમ નાણાંના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થતો હોય તેમ કહી શકાય. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેઓ ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? શું કીધું છે? કે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા છે, એટલે કે ભાવ બજારમાં વધે છે પણ એને અટકાવી રાખવાનો પ્રયત્ન કરેલો છે, તો એને શું કહેવામાં આવે છે? તો કે દાબેલો ફુગાવો. દાબેલી નહીં, પણ દાબેલી સાથે આપણે યાદ રાખવાનું, બરાબર? કે ઉપર ને નીચેના પડમાં મસાલાને દબાવીને રાખ્યો છે. એવી જ વસ્તુ છે કે ભાવને શું કરી રાખ્યો છે? દબાવીને રાખેલો છે, તેમ આપણે કહી શકાય. તો એકી ગુણમાં પ્રશ્નમાં પણ પૂછાય છે કે દાબેલો ફુગાવો એટલે શું? તો એની આ જ વ્યાખ્યા છે, અને આ જ પ્રશ્ન આપણને બોર્ડની અંદર 2 ગુણમાં પૂછાયેલો છે. કેટલો પૂછાયેલો છે? 2 ગુણનો પ્રશ્ન, અને એનો જવાબ માત્ર 8 છે.
ખાલીની વ્યાખ્યા એના સિવાય બીજું આપણે કાંઈ આવતું નથી. દાબેલો ફુગાઓમાં તમારે બીજું કાંઈ લખવાનું જ નથી, ખાલી આપણે વ્યાખ્યા જ લખવાની છે. બરાબર. કદાચ તમને એમ પૂછી લે ઉદાહરણ આપો તો ઉદાહરણ લખી શકાય કે દાખલા તરીકે સરકાર એલપીજી ગેસમાં સબસિડી આપે છે, એના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો તો સરકારે સબસિડીમાં 100 રૂપિયાનો વધારો કર્યો તો આપણને તો એટલામાં જ પડશે જેટલા પહેલા પડતો એટલામાં જ. હકીકતમાં એનો ભાવ વધ્યો છે પણ આપણને દેખાતો નથી. કેમ? તો કે સરકારે એને દબાવી રાખ્યો છે તેમ આપણે કહી શકાય. બરોબર. પણ પૂછાયેલું નથી ઉદાહરણ. આ તો પૂછાય તોની વાત છે. ને ખાલી તમને એમ પૂછે કે દાબેલો ફુગાવો એટલે શું, એનો જવાબ આટલો જ આવે છે. 1 ગુણમાં પૂછાય તોય ભલે, 2 ગુણમાં પૂછાય તોય ભલે, બોર્ડે એના પૂરા ગુણ આપેલા છે. બાકી બીજા પ્રકાશનો બીજા જે વ્યક્તિ કહેતા હોય એ પ્રમાણે આન્સર કી પ્રમાણે આટલો જ જવાબ છે. બરાબર. બોર્ડમાં પૂછાયેલો છે પ્રશ્ન એ પણ 2 ગુણમાં જ, એટલે આપણે આટલો આપણે તૈયાર રાખવાનો. આગળ, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. સાધનો કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ લોકોને પૂરેપૂરું કામ મળે અને પછી જો એમની આવક વધે છે તો ભાવ વધે છે ત્યારે સર્જાય છે. એવું કોને કીધું? માર્શલે, ક્રાઉથર, કેન્સ, તે ફિગુ. એટલું યાદ રાખવાનું કે જ્યારે પૂર્ણ રોજગારી એટલે કે રોજગારી શબ્દ આવે ને એટલે એની વ્યાખ્યા હંમેશા કેન્સ સાથે જોડાયેલી હોય, એટલે આપણો જવાબ બનશે કેન્સ. રોજગારીને લગતી કોઈ પણ બાબત રજૂ કરેલી હોય તો એના માટે કોણ જવાબદાર છે? તો કે કેન્સના જ હોય મોટે ભાગે. બરોબર. એટલે આપણે અહીં એક શબ્દને યાદ રાખશું, રોજગારી. રોજગારી સાથે ભાવ વધારાની સપાટીને જ્યારે જોડવામાં આવે છે તો એ વાત કેન્સર રજૂ કરેલી છે તેમ આપણે કહી શકાય. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? ખૂબ જ સરળ પ્રશ્ન. આનો જવાબ તમને બધાને આવડતો છે. બરાબર. ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? નાણાં પ્રથા, બેન્કિંગ વ્યવસ્થા, સાટા પ્રથા કે ઉધાર પ્રથા? આવડે છે ને બધાને જવાબ? આવડે છે, કારણ કે ખૂબ જ સરળ પ્રશ્ન છે તેમ આપણે કહી શકાય. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે? જો આ પ્રશ્નમાં જવાબ જુદા જુદા હોઈ શકે, કારણ કે શબ્દ શું વાપર્યો છે? નીચેનામાંથી. હવે નીચેના જે ઓપ્શન આપેલા છે એના આધારે નક્કી થશે કે નીચે કેવા ઓપ્શન આપેલા છે. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે અનાજ, પશુ, પથ્થર કે સિક્કા. તો સૌથી વધારે સંગ્રહ કેનો સારી રીતે કરી શકાય? સિક્કા. આ ઓપ્શન બદલાયેલા પણ હોઈ શકે તો જવાબ બદલાઈ પણ જાય, કારણ કે નીચેનામાંથી પસંદ કરવાનું છે. હવે નીચેના કોઈ પણ હોઈ શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. આપણે અગાઉ એમસીક્યુમાં આવી ગયું સાટા પ્રથા, તો એ જ છે વસ્તુ સામે વસ્તુ. વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. શું કીધું છે? કે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને આપણે વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને રીતે આપણે યાદ રાખવાનું. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. બરાબર. આપણે કેન્સની આવી, રોબર્ટસનની આવી, હવે માર્શલ. હવે આ ના તમને એમસીક્યુમાં પણ લઈ શકે ને કે આ વ્યાખ્યા પૂછે અને પૂછે કે આ વ્યાખ્યા કર્તાનું નામ જણાવો. તો આ એક પ્રશ્ન આવ્યો ક્યાંથી? આમાંથી જ આવ્યો. એટલે સ્વાધ્યાયના પ્રશ્નને આપણે સમજવા જરૂરી છે. માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનું વિનિમય થઈ શકે તો તેને નાણું કહેવાય. એટલે કે આપણે જે પણ પાસે વસ્તુ છે, દાખલા કે તમે ગૂગલ પે કરો તો એ નાણું થયું ને. તમે એને નાખો છો તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નાખો છો. સ્વરૂપ કોઈ પણ હોય એની સાથે મતલબ નથી. તમે 10 રૂપિયાની નોટ આપો છો કે 10 રૂપિયા ગૂગલ પેમાં નાખો છો એની સાથે મતલબ નથી. પણ એ સંચય વિશેષ તપાસ નથી કરતા. વિશેષ તપાસની નાણું ચાલે છે, એટલે કે જે વસ્તુ ચાલે છે, વસ્તુ કે છે, વસ્તુ
માટે તમે ખરીદવા માટે તમે એ નાણાં ચૂકવો છો તો એને આપણે નાણાં તરીકે ઓળખવી છે, કારણ કે વસ્તુ છે, કારણ કે એક જાતની વસ્તુ છે ને, નોટ એ વસ્તુ જ છે પણ એ સ્વીકાર્ય છે, જેને આપણે નાણાં તરીકે ઓળખવી છે તેમ આપણે કહી શકીએ છીએ. તો આવું કોને કીધું? માર્શલે. ફુગાવો એટલે શું? ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. બરાબર. ફુગાવાની બીજી ઘણી બધી વ્યાખ્યાઓ છે, એમાંથી પણ કોઈ પણ લખી શકો છો, પણ તમે આ વ્યાખ્યા પણ યાદ રાખી શકો છો એમ પણ આપણે કહી શકીએ. અથવા બીજી વ્યાખ્યા પણ છે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. કોઈ પણ વ્યાખ્યા લખી શકો, અને આના સિવાય પણ વ્યાખ્યાઓ છે, પણ જો નામ જોગથી પૂછાય તો જે તે વ્યક્તિની છે એ લખવી પડશે, અને ખાલી તમને પૂછાય ફુગાવો એટલે શું તો તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો. પણ અહીંયા આ વ્યાખ્યા સરળ છે, આ આપણને યાદ રહી શકે છે. ત્યારબાદ ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો બે છે, માંગ પ્રેરિત અને ખર્ચ પ્રેરિત. માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? આપણે એમસીક્યુમાં આવી ગયું. હવે અહીંયા આપણને એકી ગુણના પ્રશ્ન મળે તો ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. તો બને છે. અને જ કે તમને એમ પૂછી લે કે ભાઈ માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? તો કે માંગ વૃદ્ધિના કારણે અમલી બનેલા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. બની ગયું ને એક જ. એટલે આમ આપણે થોડુંક વિચારી અને આપણે તૈયાર કરવી તો બહુ વાંધો આવે નહીં. માત્ર ગોખશો તો ભેગું થશે નહીં. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો. શું કીધું છે? કે નાણાંના વિનિમયના માધ્યમ તરીકે કાર્યને ચર્ચો. તો એનો જવાબ જો આપણને બોર્ડમાં પૂછાયેલો છે આ પ્રશ્ન માર્ચ 2022માં, કે નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ઉદાહરણ સહિત સમજાવો. બરોબર. તો એનો જવાબ જે છે એ આપણે બોર્ડ પ્રમાણે જેટલો બને છે એટલો જ આપણે લખ્યો છે. અન્ય પ્રકાશનમાં શું લખેલું છે એ મને ખબર નથી, પણ બોર્ડમાં આ જવાબ માન્ય છે એટલી મને ખબર છે. તો આપણે આટલું લખશું સમજૂતી. વિનિમયના માધ્યમ તરીકેનું સૌથી અગત્યનું કાર્ય એટલે વિનિમયનું કાર્ય. સાટા પ્રથાની કેટલીક મર્યાદાઓ શું કરે છે? દૂર કરી છે. નાણાં દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવાના સરળતાથી ખરીદી કરી શકાય છે અને વેચી પણ શકાય છે. તો અહીં છે, તો અહીં આપણે શું કીધું છે? તારીખનું કાર્ય એક ગુણ આનો, તો આ સમજૂતી આપણે આપી ગઈ, એનો એક ગુણ મળી ગયો. બીજો ગુણ છે કેનો? તો કે ઉદાહરણનો. તો આપણી પાસે ઉદાહરણ છે. પાછું ઉદાહરણ છે કે કોઈ એક ખેડૂત અનાજ વેચી નાણાં મેળવે છે અને મેળવેલા નાણાં દ્વારા તેને જોઈતી વસ્તુ કે સેવાની ખરીદી કરી શકે છે. અને આ સિવાય પણ તમારી પાસે કોઈ ઉદાહરણ હોય તો એ પણ લખી શકો છો. એના માટે કોઈ નિયમ હોતો નથી કે આ જ ઉદાહરણ લખવું. સમજૂતીનો એક ગુણ અને એક ગુણ ઉદાહરણનો, એમ કુલ 2 ગુણ આપણને મળવા પાત્ર રહેશે. તો એટલો જ જવાબ છે, વિશેષ લખવાની આવશ્યકતા નથી. ત્યારબાદ નાણાંનું મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય સમજાવો. તો નાણાંના મૂળ 3 કાર્યો છે, એમાં 2 તો આપણે આવી ગયા. બીજું નાણાંનું બીજું અગત્યનું કાર્ય તમને એમસીક્યુમાં પૂછાય કે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય તો કે વિનિમયનું કાર્ય, પણ એના સિવાય એમસીક્યુમાં પૂછી શકે કે નાણાંનું બીજું અગત્યનું કાર્ય કયું છે? તો બીજું અગત્યનું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકે. કોનું છે? મૂલ્યના સંગ્રાહક તરીકેનું. બરોબર. આ આપણે યાદ રાખશું. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો લાંબા ગાળા સુધી સંગ્રહ શક્ય છે નહીં, તે બાબત નાણું સફળ પુરવાર થયું છે. એટલે કે પહેલા નાણાંનું સ્વરૂપ તરીકે અનાજ હતું, પશુ હતું. તો હવે એ 2 વસ્તુમાં આપણે ખામી આપણે જોઈ લીધી, કારણ કે એની મર્યાદા છે. પશુને લાંબા સમય સુધી નથી સંગ્રહ કરી શકતા કે અનાજનો પણ કરી શકતા નથી, પરંતુ નાણાંનું લાંબો સમય સુધી સંગ્રહ થઈ શકે છે. વ્યક્તિ ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવાના બદલામાં નાણું મેળવી શકે છે અને તે નાણાંમાંથી જ્યારે જરૂર પડે ત્યારે વસ્તુ કે સેવાની ખરીદી
કરી શકે છે, કે જે વસ્તુ ઉત્પન્ન કરે છે તો એ બજારમાં વેચી અને શું મેળવશે? નાણું. અને નાણાંથી એને જે જરૂર છે એ વસ્તુને મેળવી લે છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ બને છે, એટલે કે નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે તેમ કહી શકાય. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી વિલંબિત ચૂકવણી પણ શક્ય બને છે, જેને આપણે કહેવી છે લોન, હપ્તે, કટકે આપી દેવી, એ વિલંબિત ચૂકવણી થઈ. તો એમાં થઈ શકે છે, પણ અનાજ કે પશુમાં થતું નથી, જ્યારે નાણાંની અંદર વિલંબિત ચૂકવણી શક્ય બને છે. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, ફુગાવાના લક્ષણો જણાવો. એવો આપણને પ્રશ્ન 2024 અને 2019 બંને વર્ષની અંદર પૂછાયેલો છે. તો ફુગાવાના કુલ 4 લક્ષણો છે. ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. બરાબર, પહેલો મુદ્દો ભાવ સપાટીમાં. અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. એમસીક્યુમાં પણ પૂછાય છે કે ફુગાવાની સ્થિતિમાં અર્થતંત્રમાં કયા ક્ષેત્રમાં ભાવ વધે છે? તો બધા ક્ષેત્ર, 3 ક્ષેત્રો છે આપણા, ખેતી, ઉદ્યોગ અને સેવા. તો આ બધા ક્ષેત્રોમાં ભાવ વધે છે. નાણાંનું મૂલ્ય ખરીદ શક્તિ ઘટતું જાય છે. તો આપણે આ પણ એમસીક્યુમાં આવ્યું હતું, વિદ્યાર્થી મિત્રો જોયું હતું ને કે ભાઈ નાણાંના ફુગાવામાં નાણાંનું મૂલ્ય શું થાય છે? એટલે કે ખરીદ શક્તિ ઘટે છે, નાણાંનું મૂલ્ય ઘટે છે. પૂર્ણ રોજગારી સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને શું કહેવામાં આવે છે? ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક સાચા મુદ્દાનો 0.5 ગુણ, એમ 4 મુદ્દાના કેટલા ગુણ મળશે? 2 ગુણ મળશે. 0.5 ગુણ, 0.5 ગુણ, 2 મુદ્દા સાચા પડે 1 ગુણ, 3 મુદ્દા સાચા પડે તો 1.5 ગુણ, અને 4 મુદ્દા સાચા તો 2 ગુણ પૂરા. આ રીતે આપણને બોર્ડની અંદર માર્ક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલું જ. ત્યારબાદ આપણે નેક્સ્ટ એટલે કે વિભાગ ડી અને વિભાગ ઈ ના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડની અંદર આપણે મળશું. થેન્ક યુ.